દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાંથી ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાંથી એક અલગ દ્રશ્ય સામે આવ્યા છે। થોડાક સમય પહેલાં જે ઇન્દ્ર ભારતી બાપુ સામે પડી હતી કીર્તિ પટેલ, તે હવે તેમનું સન્માન કરતી શાલ ઓઢાડતીને આશીર્વાદ લેતી નજરે પડી રહી છે। આ સમગ્ર ઘટના જે થોડાક સમય પહેલાંની જૂનાગઢમાં ભવનાથનો મેળો ભરાયો હતો ને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે દર્શને ઉમટ્યા હતા। ત્યારે આ દરમિયાન જે સાધુ સંતો માટે સ્નાન કરવા માટેની જે મૃગીકુંડની જગ્યા હોય છે ત્યાં કીર્તિ પટેલ ભગવા કપડામાં સ્નાન કરતી નજરે પડી હતી, જેને લઈને વિવાદનો મતપૂડો સોશિયલ મીડિયાથી માંડીને જમીની સ્તર ઉપર જોવા મળ્યો હતો। આ મામલે ઇન્દ્ર ભારતી બાપુ સામે કીર્તિ પટેલે નારાજગી દર્શાવી હતી અને તેમને જે શાહી સ્નાનમાંથી કઢાવવામાં આવ્યા હોય અને જે તેમનું અપમાન કરવામાં આવ્યું હોય તે બાબતને લઈને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ ઘટના બાદ તેણે સોશિયલ મીડિયાથી એક લાઈવ પણ કર્યો હતો અને આ લાઈવ દરમિયાન તેણે ચીમકી આપી હતી કે હું ઇન્દ્ર ભારતી બાપુને પ્રૂફ સાથે ખુલ્લા પાડીશ। આ ઘટનાને લઈને વિવાદ પણ વકર્યો હતો, પરંતુ અન્ય સંતો મહંતોના સમજાવ્યા બાદ કીર્તિ પટેલે એ વાત છે તે ટાળી હોવાની વિગતો કહેવાઈ રહી હતી। આ સમગ્ર ઘટનાને લઈને વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો હતો। આ મામલે કીર્તિ પટેલ સામે 3 જેટલી ફરિયાદ થઈ હતી, જેમાં એક ફરિયાદ શાહી સ્નાન દરમિયાન પોલીસ અધિકારી જ્યારે કીર્તિ પટેલને લઈ જતા હતા તે દરમિયાન તેણે પોલીસ સાથે ઘર્ષણ કર્યું। બીજી ફરિયાદ બજરંગદાસ બાપુ દ્વારા કરાવવામાં આવી હતી અને ત્રીજી ફરિયાદ જેમાં ઇન્દ્ર ભારતી બાપુના સમર્થક દ્વારા કરાવવામાં આવી ખંડની બાબતે, એટલે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ કીર્તિ પટેલ રાજસ્થાનમાં છુપાઈ હતી અને તેની ધરપકડ થઈ હતી। ધરપકડ થયા બાદ તેના દ્રશ્ય સામે આવ્યા હતા, જોકે એક બાદ એક કેસમાં તેને જામીન પણ મળી ગયા, પણ હવે અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે ને આ દ્રશ્ય છે ભવનાથના, જ્યાં જૂનાગઢમાં મહંત ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં કીર્તિ પટેલ છે આશીર્વાદ લેવા માટે પહોંચી છે, શાલ ઓઢાડીને તેમનું સન્માન કરતી નજરે પડી રહી છે અને આશીર્વાદ મેળવી રહી છે। આ દ્રશ્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ને એવું કહેવાય રહ્યું છે કે કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે હવે સમાધાન થયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।